દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ। આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સર્વ કોઈ કથા વાર્તા સાંભળતા હોય, સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય કે નવધા ભક્તિ આપણે કરતા હોય તો આપણો સર્વ કોઈનો એક જ લક્ષ્ય છે કે આપણે આત્યંતિક કલ્યાણ કરવું છે, આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે। કહેતા કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે। તો આ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આપણે કયા એવા બે ઉપાયો કરવાના છે? આમ તો મોક્ષનું દ્વાર ઉઘાડવા માટે એક એવી ચાવી છે જે ઓલ ઇન વન કી કહી શકાય કે સત્પુરુષમાં અત્યંત હેત, પરંતુ સાથે સાથે બીજી પણ એવી ચાવી છે કે જેને આપણા જીવનની અંદર આપણે સર્વ કોઈ આત્મસાત કરવાની છે। તો ચાલો આ બે ઉપાયની વિશેષ વાત આજના પ્રવચનની અંદર આપણે કરીએ, પરંતુ પ્રવચન સાંભળતા પૂર્વે આપણે સર્વ કોઈ ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। શરૂઆતમાં વાત કરી એમ કે આપણે સર્વ કોઈ આ સત્સંગની અંદર આવીએ છીએ। આ સત્સંગની અંદર આવ્યા બાદ પણ જે આજ્ઞાનું પાલન કરીએ છીએ, જે નિયમ ધર્મની અંદર રહીએ છીએ, તેના મૂળની અંદર એક જ વાત છે કે આપણે સર્વ કોઈએ અક્ષરધામમાં જવું છે, કહેતા કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે। પરંતુ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, મોક્ષના દ્વાર ઉઘાડવા માટે આપણી પાસે એવી કી કહેતા કે ચાવી તો હોવી જરૂરી છે ને। હવે આપણે અક્ષરધામના દ્વાર ઉપર ઊભા રહીએ અને જો આપણી પાસે ચાવી જ હોય નહીં તો પછી એ અક્ષરધામનું દ્વાર ખુલે નહીં। તો આ મોક્ષનું દ્વાર ઉઘાડવા માટે આજે આપણે બે ઉપાયોની વાત કરવાના છીએ અને ખરેખર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ આની વાત કરી છે। તો વચનામૃતના આધારે જ તે આપણે આ મોક્ષનું દ્વાર કઈ રીતે ઉઘાડું થાય ને સમજવાનો પ્રયત્ન કરીશું। થોડાક દ્રષ્ટાંતો પણ જોશું, થોડાક એવી પ્રસંગોની આપણે રમઝટ પણ બોલાવાના છીએ। શા માટે પ્રસંગોની રમઝટ? આમ તો કીર્તનની અંદર રમઝટ હોય, પણ પ્રસંગો સાંભળવાથી આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે। પરંતુ એ પ્રસંગો શરૂ કરતા પૂર્વે થોડાક આપણે વચનામૃતના પણ સંદર્ભો જોઈ લઈએ। આમ તો શ્રીજી મહારાજે તે વચનામૃતની અંદર કહ્યું છે કે સત્પુરુષ સાથે અત્યંત હેત થાય ને ત્યારે જ જીવને સાચું આત્મદર્શન થાય છે। નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, આ આપણે બોલીએ તો છીએ પણ આત્મા રૂપે આપણે વર્તી શકીએ છીએ? શું આપણે આત્માનું દર્શન કરી શકીએ છીએ? તો ખરેખર આ પ્રશ્ન રહ્યો ને એ ઘણી બધી વખત આપણા મનની અંદર થાય જ છે કે આપણે આત્મા છીએ પણ આત્મા પ્રમાણે વર્તી નથી શકતા। તો એનું મૂળની અંદર શું છે કે સત્પુરુષ સાથે આજે આપણને અત્યંત હેત જે રીતે થવું જોઈએ એ રીતે થયું નથી। ખરેખર સત્પુરુષમાં હેત કરવું ને એ જ ભગવાનના દર્શનનું અને જે સાચા સાધુનો મહિમા સમજ્યાનું મુખ્ય કારણ છે। અને જ્યાં સુધી જો સાચા સાધુનો એ સત્પુરુષનો મહિમા નહીં સમજાય ત્યાં સુધી આપણે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થતી નથી અને મોક્ષ દ્વાર ઉઘાડું થવું એ જ સંતોમાં અતૂટ હેત થવું એનું જ મુખ્ય કારણ છે। અને આપણે તો સર્વ કોઈએ બ્રહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે। આપણે સર્વ કોઈએ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ ભગવાનની ભક્તિ કરવી છે, કહેતા કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે। તમે જો શ્રીજી મહારાજે ગઢડાના તે એવા વચનામૃતની અંદર વારંવાર વાત એક ઉપર ભાર મૂક્યો છે। જો મહારાજે વારંવાર વાત જે કરી હોય ને એ વાત સામાન્ય તો હોય જ નહીં। એની અંદર શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, સમજવા જેવું દ્રષ્ટાંત છે। શ્રીજી મહારાજ કહે છે, સંતો ભક્તો બધા સભાની અંદર બેઠેલા હતા
કે જેવું એ પોતાની સ્ત્રી હોય, છોકરામાં, સંબંધીઓમાં છે, જો એવું જ તે નિસ્વાર્થ હેત જો સાધુઓમાં થાય ને તો કલ્યાણ થઈ જાય. આપણી ધર્મપત્નીએ છે ને ઘણી વખત આપણને ન બોલવાનું પણ બોલ્યા હશે. આપણા માતા પિતાએ આપણને ઘણી વખત સર્વિસ પણ આપી હશે, પણ પાછું કેવું હેત થઈ જાય. બાકી જ્યારે ઝઘડો થયો હોય તો ત્યારે તમારા માતા પિતાએ તમને કેવું કીધું હોય કે તું તો સાવ તે નકામો છું, તું તો ક્યારેય કામમાં આવતો જ નથી, તું તો સ્વાર્થ વાળો છું. તો ત્યારે આપણને કેટલું બધું ખોટું લાગ્યું હતું, પણ પછી થોડાક દિવસ પસાર થઈ ગયા તો કેવું ભૂલી ગયા. તો જો આ કેવો નિસ્વાર્થ હેત છે ને, આપણા સંતાન ગમે એવા હોય, અવેડાને ડાટા કાઢે એવા હોય, તોય બોલો આપણા સંતાનને આપણે કેવી રીતે સાચવીએ છીએ, કેવું હેત છે, બહુ હેત વિશેષ છે. અને આજ જો ભગવાને કળ ચડાવ્યાનું એક વચનામૃત છે, મથાળું જ આ છે, ભગવાને કળ ચડાવ્યાનું. તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે અમે એવી કળ ચડાવી છે ને કે પુરુષને સ્ત્રીમાન, સ્ત્રીને પુરુષમાન, સ્ત્રી પુરુષથી થતી જે જન્મનારી જે પ્રજા છે, એટલે કે શું સંતાનમાં એ વિશેષ કરીને અત્યંત હેત થઈ જ જાય. આમ તો રાત્રે છે ને ક્યારેય જાગવાની ટેવ કોઈને હોતી નથી, પણ કોઈકના ઘરે બાળકનો એ સંતાનનો એ જન્મ થશે ને ત્યારે રાત્રે બોલો 5 થી 7 વખત છે ને પોતે જાગી જશે. આમ તો રાત્રે શાંતિથી પોતે કુંભકર્ણની ઊંઘ એને જોઈતી હતી, પણ જ્યારે બાળકનો જન્મ થયો તો તમે જ તે અનુભવ કર્યો હશે કે ખરેખર રાત્રે 7-8 વખત બાળક જગાડશે ને તોય તે બોલો આપણને એમાં હેત જ રહેશે, એને મારવાનું મન નહીં થાય, એ ન બોલવાનું નહીં બોલીએ આપણે, કેમ? હેત છે. આવું હેત આપણે ભગવાનને સંતમાં ક્યારેય રાખ્યું નથી, રાખતા. શા માટે? મનની અંદર દ્રઢ કરેલું છે કે મને કાંઈ દેખાતું નથી, મને કાંઈ અનુભવાતું નથી, તો પછી શા માટે આવું હેત કરું? અહીંયા તો મને અનુભવાય છે, આ તો મારો છે, મારો મારો જો બહુ આપણને થાય છે. પણ આવી જ વાત રહીને મહારાજે વચનામૃતની અંદર કરી છે. જો આજે હું મારી વાતો નથી કરવાનો, આ મારી ફિલોસોફી નથી, આ શ્રીજી મહારાજે મોક્ષનું દ્વાર ઉઘાડવાની રીત કીધી છે. અરે ભાગવત તમે વાંચો તો ભાગવતની અંદર પણ એ વાત સ્પષ્ટપણે કહે છે. ભાગવતના 12 સ્કંદની અંદર 10મો સ્કંદ શ્રીજી મહારાજે વાંચવાનું કીધો છે. અવશ્ય વાંચવું, આખું ભાગવત વાંચવું. કાર્યાણીની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા, તમને આશ્ચર્ય થશે. આપણે એકની એક વાત સાંભળવામાં કંટાળી જઈએ, નવું નવું બહુ જોઈએ આપણને. તો શ્રીજી મહારાજે 7 વખત ભાગવતનું બોલો કથા શ્રવણ કરેલું છે. તો એમાં 10મ સ્કંદ તો દરેક સત્સંગીઓ વાંચવો, એ ભક્તિ યોગ સમાન કહી શકાય એમ મહારાજે કીધું છે. પણ આ 10મ સ્કંદની અંદર લખેલું છે કે મળ મૂત્રથી ભરેલી આ ત્રિદોષ વાળી દેહની કોથળી, આ કોથળી જ છે. આપણા દેહ સામે જોઈએ ને તો એક કોથળી જ છે. કોથળીની અંદર કેવું ભર્યું છે જોઈ પણ નથી શકાતું. રાત્રે પીઝા બર્ગર ખાધ્યું હોય ને તો સવારે જોઈ પણ નથી શકાતું. બધાયની વાત થાય છે, જે મનુષ્ય છે, જે પશુ છે, પ્રાણી છે, બધાયમાં આ જ પ્રોસેસ થાય છે. કઈ નવી પ્રોસેસ નથી થતી, જોઈ નથી શકાતી ને એવી જ પ્રોસેસ થાય છે. મળ મૂત્રથી ભરેલો આખો દેહ છે. અને એમાં તો સ્પષ્ટ લખ્યું છે, તો આવી બોલો દેહની કોથળી છે ને તોય આપણને કેટલો બધો પ્રેમ છે, કેટલો દેહને સાચવીએ છે. અરે પાવડરમાં, લિપસ્ટિકમાં, તેલની અંદરમાં, માથામાં નાખવાની જેલમાં કેટલો ખર્ચો આપણે કરીએ છીએ. હવે આ દેહ રહ્યો એ તો મળ જ દરરોજ ધોવડાવે છે, તોય આપણને એનો અભાવ ક્યારે આવે છે? નથી આવતો. એનો અભાવ આપણને ક્યારેય આવતો નથી. તો જો આવું અખંડ હેત આપણને સત્પુરુષમાં થયું, જો થશે ને તો કલ્યાણ નિશ્ચિત છે. તો જો સાચા સાધુ રાજી થઈ જાય તો આપોઆપ દોષ બોળો ટળવા માંડે અને વિકાર માત્ર ટળી જાય ને આપણે સુખિયા થઈ જઈએ. એટલે જ કીધું છે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપયંત કાળે, સગું નહીં કોયનું રે. એટલે તું સાચા સંતને સેવજે, સેવજે એટલે મન કર્મ વચને, એટલે તારા ત્રિવિધના જે તાપ રહ્યા ને, એ વિકાર રહ્યા ને, એ ટળી જશે. અને ટળી જ જશે જો આપણને બરાબર રીતે
જો દ્રઢતાથી પાલન થઈ ગયું, નિયમ આપણે ઇન્સ્ટોલ કરી નાખ્યા તો આ થવાનું જ છે. બાકી તમે જુઓ, કોઈ માવતર હોય એના સંતાન પ્રત્યે કેટલો દ્રઢ પ્રીતિ ધરાવે છે, ગમે એવું ન કરે. હું તમને એક પ્રસંગ કહું કે એક વૃદ્ધ છે ને, દાદા દાદી, એમના જ સગા દીકરાઓએ છે ને મારી મારીને લાવી લોહાણ કરી નાખ્યા. અને પાછું કહી દીધું, હવે જો તમે આડા અવળા થયા અને હવે જો હું કહું એમ નહીં કરો ને, તો વૃદ્ધાશ્રમ જો અહીંથી 20 કિલોમીટર દૂર છે, ત્યાં હું તમને મૂકી આવીશ અને મોઢું જોવા પણ આવીશ નહીં. એટલે ખરેખર તો નિસ્વાર્થ સેવા છે ને આજુબાજુ રહેતા લોકોએ કરી, પાટાપિંડી કરી, દવાખાને એમને દાખલ પણ કર્યા. પછી થોડાક દિવસની અંદર સરખું થઈ ગયું, 2-3 મહિના થયા. સગા મા બાપ, જો તમે વિચાર કરો, આ દીકરાઓએ આવું કાર્ય કર્યું. આજે તમે શું માનો છો કે વૃદ્ધાશ્રમ વધે છે તો શું આપણો વિકાસ છે? અરે વૃદ્ધાશ્રમ વધે, અનાથ આશ્રમ વધે, આપણો વિકાસ ન કહેવાય, એ આપણી અધોગતિ કહેવાય. આપણા બાળકોમાં સંસ્કારોનું આપણે સિંચન નથી કરતા ને ત્યારે જ આવી સમસ્યાઓ, પ્રશ્નો આજે સમાજની અંદર બને છે. થોડા મહિના થયા એટલે સ્વાભાવિક રીતે આ તો માતા પિતાએ કે નહીં, ગમે એવા ભલે મારી સાથે કર્યું, પણ મારા દીકરા તો મારા દીકરા જ કહેવાય. જો માવતરાનું કામ આવું, એ ગમે તેવું સંતાનો કરે ને તો બધું ભૂલી જાય છે. એ ક્યારેય તે મનની અંદર રાખતા નથી. જો મનમાં રાખે ને તો તમને સાચવે નહીં, તમને બોલાવે પણ નહીં. એટલે પાછા ત્યાં રહેવા લાગ્યા. પણ થોડોક સમય થયો ને એટલે એના દીકરાના દીકરા એટલે પૌત્રના છે ને લગ્ન હતા. એટલે એની પત્રિકા અગાઉથી એના ઘરે આવી. એટલે આ બધાએ છે ને સ્વાભાવિક રીતના કીધું આડોશી પાડોશીએ કે જો તમે હવે છે ને ત્યાં જતા નહીં, ભલે તમારા દીકરાના દીકરા પૌત્રના લગ્ન હોય, જો તમે ત્યાં જશો ને તો તમને મારશે ફરી વખત, અને ફરી વખત તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે ને કેટલી પીડા સહન કરવી પડશે. સ્વાભાવિક રીતે પાડોશીએ તો સારી રીતે, સારી ભાવનાથી જ કહ્યું હતું. તોય બોલો આ વૃદ્ધ દાદા દાદી પોતે રડતા રડતા શું કીધું કે ભલા માણસો જાવા દો ને, માવતર થોડા કમાવતર થાય. અમારે લગ્નના છે ને ઢોલ સાંભળવા, બોલો લગ્નના ઢોલ સાંભળવાની ઈચ્છા થઈ. તે બોલો વૃદ્ધ દાદા દાદી, હવે 2-3 મહિના તો ખાટલો હતો જ, તે લોહી લુહાણ કરી જ નાખેલા હતા. તોય બોલો એના દીકરાને ત્યાં ફરીથી પોતે ત્યાં ગયા લગ્નની અંદર, એના દીકરા જે પૌત્રના હતા ત્યાં. અને ત્યાં જ દીકરાએ જ્યાં એના માતા પિતાને જોયા અને બોલો લાકડી લઈને ફરી વખત માર માર્યો. કાંઈ પ્રસંગ પોતાના સ્ટેટસનું કાંઈ જોયું જ નહીં. તમે કેમ પાછા આવ્યા અહીંયા? એટલી બધી તે અવગુણ આવી ગયેલો, અભાવ આવી ગયો. પણ તોય બોલો વૃદ્ધ દાદા દાદીએ લાકડીથી માર ખાધીને પાછા આવ્યા ને તોય બોલો રાજી થઈને શું કીધું આ બધા પાડોશીઓને કે માર ખાધો પણ છે ને લગ્નના ઢોલ તો સાંભળવા મળ્યા. વિચાર તો કરો, સંસારમાં આપણને કુટુંબ પ્રત્યે કેટલું આંધળું હેત છે. શાસ્ત્રો જો કહે છે કે જો આવું જ સહનશીલ હેત જો સત્પુરુષમાં થાય તો ગમે એટલા કષ્ટ પડે ને તોય બોલો સત્પુરુષ નો છૂટે ને છેલ્લે કલ્યાણ થાય જ તે. તો જો આ વાત રહીને અગત્યની વાત છે, મહત્વની વાત છે, આપણા હૃદયની અંદર આપણે આત્મસાત કરવા જેવી વાત છે. એ જો આપણે સત્સંગ તો કરીએ જ છે, સત્પુરુષની પણ આપણને ઓળખાણ થઈ ગઈ છે, પણ સત્સંગમાં છે ને એક સંગ છે અને બીજી બાજુ પ્રસંગ છે. હવે સંગ કોને કહેવાય? તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે 60 જણાનું કુટુંબ હોય ને એને સંગ કહેવાય. એટલે ભેળા રહેવું ને એને સંગ કહેવાય. પાણી મીઠું નાખો એટલે આમ એક રૂપ લાગે, પણ જરાક આમ તાપ લાગે, પાણી આમ તરત ઉકળે ને તો બોલો પાણી ઉડી જાય ને મીઠું બોલો નોખું પડી જાય. આપણે આ પ્રયોગ કરેલા છે. અને સગવડતા હોય ત્યાં હરિભક્તો ભેળા રહે, પણ જરાક આમ થોડુંક તાપ કે કષ્ટ થાય ને વ્યવસ્થા નો સચવાય ને થોડાક આપણને વઢે ટોકે ને એટલે મીઠાઈની જેમ તરત નોખા પડી જાય કે એ ભાઈ તારે જેમ કરવું એમ કર, મારથી સેવા થાય ને એટલી કરી, અવમાન નથી કર્યું, હવે તું કર. બોલો થોડુંક આપણો ઘમંડ, થોડુંક અભિમાન ઘવાયું ને ત્યાં આપણને તરત ખોટું લાગી જાય. જ્યાં સુધી માન સન્માન મળે ને મંદિરની અંદર ત્યાં સુધી ભલો વાહ 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 વાહ, સત્સંગ બહુ સારો, સત્સંગ બહુ સારો, ખાવા પીવાનું ટનાટન મળે ને વાહ આજે તો ફ્રૂટ સલાડ મસ્તીનો હતો, મઠ્ઠો મસ્તીનો હતો, લાડવામાં કાજુ બદામ કેવા નાખ્યા,
પણ ક્યારેક પછી વાલનું શાક ને રોટલી ને દાળ ભાત મળે અને છાશય ન હોય ને ત્યારે લાગે કે આ બસ આવી જ વ્યવસ્થા હોય, કાયમ માટે આવું જોઈએ. ભાઈ તે 10 કિલો લાડવા ખાઈ ગયો સાઈન પેલા, એટલે સારું મળે ને ત્યાં સુધી ગમે, વાહ વાહ લૂંટાવીએ, અને ક્યારેક કસણીમાં આવીએ ને ત્યાં આપણે હોય એવા ખબર પડી જાય. પણ આ સંગ કહેવાય. પ્રસંગ કોને કહેવાય? ખરો પ્રસંગ તો છે ને જે પુરુષ, એની પત્ની, એનો દીકરો એ જો અતૂટ બંધનમાં હોય છે, અખંડ બંધન છે, એના પ્રસંગ કહેવાય. દૂધમાં છે ને સાકર નાખીને ઉકાળો ને તો એમ વધુ ભેળું થતું જાય ને, અને છેલ્લે શું થાય તમને ખ્યાલ છે? સાકર અલગ ન પડે, મીઠો મધુરો એ પેંડો બની જાય. પણ જો તાપ લાગવા છતાંય પોતે અલગ ન પડે, એમ ગમે એવી કસોટી આવે, અપમાન થાય, છતાંય સાધુ સાથે જોડાણ જો અખંડ રહે ને તો એને સાચો પ્રસંગ કહેવાય. તો હવે છે ને આપણે યાદ રાખવાનું છે કે આપણે શું કરીએ છીએ, સંગ કરીએ છીએ, પ્રસંગ કરીએ છીએ. જો પ્રસંગમાં રહેતા હોય તો ગમે એવી કસણી આવે ને તોય વાંધો ન આવે. બોટાદના એક શિવલાલ શેઠ થઈ ગયા. આમ તો સારંગપુર નજીક જ તે આવું એક ગામ આવેલું છે, શહેર છે, તો એ બોટાદ. તો આ બોટાદના શિવલાલ શેઠ, તો આ શિવલાલ શેઠ પોતે જુનાગઢ સમાગમ કરવા જાય, અને સમાગમ કરવા જાય ને ત્યારે પોતે એવો ગુણાતીતાનંદ સ્વામી સાથે સંબંધ, તો ગુણાતીતાનંદ સ્વામી ક્યારેક વઢે ટોકે. એક વખત તો ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું, ભાવનગરમાં એમને પ્રતિષ્ઠાના ખર્ચો કરે, 9 લાખના પોતે આસામી હતા એ સમયની અંદર, અને સ્વાભાવિક રીતના ગોરડાની અંદર એ સમયની અંદર એમને સેવા કરેલી ઘણી બધી. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તને એમ લાગે છે કે આ બધી સેવા કરી એટલે તું બહુ મોટો થઈ ગયો, પણ હું તારા, એ તને એમ દેહ સંબંધી, પણ હું તારા આમ દેહ સામું જોઉં ને તો આમ અડધો સત્સંગ નથી રહ્યો. તો બોલો, અંતરદ્રષ્ટિ કરી, ખોટું ન લાગ્યું. તો પછી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. વાત તો સાચી છે સ્વામીની. જો આવી સમજણ હતી, આને પ્રસંગ કહેવાય. હવે આપણે વિચાર કરવાનો છે. અને જો તમારે મુમુક્ષુતા હોય ને, ખપ હોય ને, અને ખરો હેત હોય ને, તો તમે ગમે એવી પરિસ્થિતિ ન થાય, તમે ત્યાં ને ત્યાં જ રહો. હું તમને એક જ તે પ્રસંગ કહું, જોઈતા ખાચરનો. હવે આ જોઈતા ખાચર છે ને, ગરીબ હતા બધા જે નાટક રમવા વાળા, તો એમનું પેટ ભરાય એ માટેથી ખાલી એમને 5 મિનિટ માટે આમ ખાટલા ઉપર બેસીને આમ થોડાક રૂપિયા એમને આપ્યા. હવે પ્રશ્ન શું બન્યો, એમને કઈ જોવા જવાની કઈ ઈચ્છા નહોતી, પણ એમના જે સગા સંબંધીઓ પરાણે ખાટલો ત્યાં એ મુકાવ્યો, અને ત્યાંય તે પાછું આંખું તો બંધ જ રાખી, પણ કોઈ કે ખોટી ચાવી ભરાવી. અમુક તો કાચા કાનના હોય જ, તે કાંઈ જાણ્યા વગર, સમજ્યા વગર, બસ આની વાત બીજે કરે, બીજી વાત ત્રીજી કરે, એ અભાવ અવગુણની જ વાતમાં પડતા હોય. એટલે સ્વાભાવિક રીતના કીધું કે જો આવી રીતને શ્રીજી મહારાજની આજ્ઞાનો ભંગ કર્યો છે, અને ત્યાં જ તે બીજા દિવસે આ જે જોઈતા ખાચર પોતે દર્શન કરવા ગયા, અને ત્યાં જ તે એ જે નાના સાધુએ ક્રોધમાં આવીને છે ને એક આમ છાતીમાં ફેરીને પાટું માર્યું, અને કીધું અહીંયા આવતો નહીં, શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન નથી કર્યું. હવે પોતે જો સ્વાભાવિક રીતના આમ ક્ષત્રિય હતા, પણ છતાં પણ પોતે ઊભા થઈને બોલો સાધુને પગ પકડી લીધા, અને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, તમે મને જે દંડ આપો એ આપો, પણ મને આ સત્સંગમાંથી તમે વિમુખ ન કરો. મને સત્સંગમાં, મને સાધુના સમાગમ વગર, મને ભગવાનની મૂર્તિના દર્શન વગર મને સુખ નહીં આવે. તો જો મોટા સાધુએ નાના સાધુને પછી ઠપકો આપવાનું શરૂ કર્યો ને ત્યાં જ જોઈતા ખાચર આવી ગયા ને કીધું કે આ સાધુ તો મારી ભૂલ દેખાડે છે, મારા મા બાપ કહેવાય, તમે એમને કઈ કહેતા નહીં, નકર મારું કલ્યાણ બગડી જશે જો આ મોક્ષનું દ્વાર ત્યારે ઉઘડે. તો જો આ દિવ્ય સમજણ હતી. અપમાન છતાંય તે સાધુ પ્રત્યે હેત ન ઘટે, ત્યારે જ મોક્ષનું દ્વાર કાયમ માટે ઉઘાડું રહે, બાકી ઉઘાડું ન રહે. હવે આપણને પ્રશ્ન થાય કે ઉઘાડું રહે એના માટે સત્પુરુષમાં હેત આપણે બાંધવાનું છે, પણ આ મોક્ષનું દ્વાર બંધ કેમ થાય છે, ખુલ્લું નથી હોતું? તો જો બંધ થાય છે ને એનું એક કારણ છે, અને એનું કારણ શું? તો એનું કારણ અભાવ ને અવગુણનું ઝેર. અભાવ અવગુણની અંદર આપણે પ્રવૃત્તિ કરતા હોય ને તો આ મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે, અને બંધ કાયમ માટે રહે છે. કારણ કે જો સાધુઓમાં હેત ને મોક્ષનું દ્વાર ખોલે છે, પરંતુ સાધુઓને જ્યારે અવગુણ ને અભાવ લઈએ ને, દ્રોહ કરીએ ને ત્યારે અપરાધ આવે છે, એટલે એ તો દ્વાર બંધ જ થઈ જવાનું છે. અને જો શ્રીમદ ભાગવત તમે વાંચો
તો એની અંદર પણ એક સિદ્ધાંત કીધો છે. વ્યાસજી પોતે કહે છે કે જ્યારે મહાપુરુષોનો અનાદર થાય ને ત્યારે એક તો આયુષ્ય, બધાને ગમે હો આયુષ્ય, ઉંમર કોઈને ઘટવી ન પડે, મરવાની વાત કોઈ કરતું જ નથી. પછી કીર્તિ એટલે યશ, મારી વાહ વાહ થાય, અને લક્ષ્મી પૈસા, પૈસા તો બધાને જોઈએ. તો એ વ્યાસજી કહે છે કે આયુષ્ય, કીર્તિ ને લક્ષ્મી એ ભવિષ્યની બધી જે આશીષો હોય નાશ પામે છે. તો જો મહાપુરુષનો અભાવ અવગુણ લેશું તો આ પ્રવૃત્તિ થશે. અતિમ શ્રેયાંશી સર્વાણી. જો સાધુઓનો અવગુણ લેવાથી અત્યાર સુધી કરેલા બધા ધર્મ કાર્યો બધા પ્રકારના કલ્યાણો રહ્યા ને બધા બોલો બળીને ભસ્મ થઈ જાય. અને સંસારમાં તે તમે જો પત્ની ગુસ્સે થાય તો આમ પતિ તો છે ને ચૂપચાપ આમ ટોપો પહેરીને બહાર જતો રહેશે, બોલો થોબડું ચડાવીને મુક્ત વહી જાય. તો આવી સહનશીલતા અને ગોઠવણી તે આપણે સત્સંગમાં નથી કરતા. આપણે સગવડતા માત્ર સંસાર માટે જ છે, પણ ખરેખર આ સમજણો રહીને આપણે સત્સંગમાં તે લાવવાની છે. તમે જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર સ્પષ્ટપણે કીધું છે કે સાધુનો અવગુણ આવવો ને એટલે માથું કપાયનું. હાથ પગ કપાય ને તો જીવે, પણ માથું કપાય તો બધું ખલાસ થઈ જાય ને. તો પોતાની જો સ્ત્રી કે દીકરાને ક્યારેય અભાવ અવગુણ નથી આવતો. તો એવી જ રીતે આપણે સાધુનો, ભગવાનના ભક્તનો એ ખરેખર આપણે ક્યારેય તે અભાવ અવગુણમાં પડવાનું નથી. તો જો મોક્ષનું દ્વાર બંધ થઈ જશે. અને ઘણી બધી વખત તો આપણે સત્સંગમાં છે ને આવીએ છીએ ને તો આપણે સત્સંગમાં આમ તો ઘણા બધા પ્રકારના લોકો આવે છે. અહીંયા બધાએ કાંઈ એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે આવતા હોય એવું ન હોય. બધાની કંઈક અપેક્ષા હોય. કોઈક સ્વાર્થ માટે આવતા હોય, કોઈક લોભ માટે આવતા હોય, કોઈક વાહ વાહ લૂંટાવા માટે આવતા હોય. એટલે પણ આપણે એનો અભાવ અવગુણ નથી લેવાનો. પણ આમ તો સત્સંગમાં 4 પ્રકારના જે લોકો છે ને એ ક્યારે ખબર પડે? હવે આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની. કારણ કે જ્યારે સાધુ ઠપકો આપે ને ત્યારે આ 4 પ્રકારના લોકો કળાઈ આવે છે, બહાર આવી જ જાય છે. પ્રથમ તો કેવા હોય છે કે અવગુણ નો આવે, વાંક હોય ને તોય તે એ સામાન્ય આમ કહેવાય સજ્જતા, કે પોતાની ભૂલ છે એમ સમજીને છે ને સાધુ વઢે તો એમ નમ્રતાપૂર્વક પોતે સ્વીકારી લે, દાસ ભાવે, અને પાછી સુધારી પણ લેવો ને એ ભૂલ. તો આ કેવા હોય? સામાન્ય હોય. બીજા કેવા હોય? અવગુણ એને આવે, વાંક હોય ને અવગુણ બોલ આવી જાય, એ મૂર્ખતા વાળા લોકો કહેવાય. ભૂલ પોતાની હોય છતાંય સાધુ આપણને વઢે, ગુસ્સે થઈ જાય. અને એમાંય પાછો શું વિચારે કે અમે માણસ છીએ, ઢોર નથી, અમને વારે ઘડીએ કઈ નકરું કહેવાનું ન હોય. પોતાના અવગુણ વાંક હોય જ તેવું ને તોય આવું બોલે, અને બોલો આવો વિચાર કરીને સાધુનો અવગુણ લે. ત્રીજા એવા પ્રકારના લોકો છે, મોટા ભાગના લોકોને આવી સ્થિતિ છે કે પોતાની કોઈ ભૂલ ન હોય, સાધુ આમ ઠપકો આપે ત્યારે આમ જીવ વિફરે, એટલે મારો વાંક જ નથી તો શું કામ મંડી પડોશ મારી ઉપર, અને મારો વાંક હોય ને તો મને કહેવાય છૂટ, વાંક વગર તો હું એક શબ્દ નહીં સાંભળું. આવો તો અહંકાર હોય. મોટા ભાગના લોકોની સ્થિતિ આવી હોય. અને એક સર્વોચ્ચ દિવ્ય કક્ષા, એના માટે જ આ પ્રવચનો આપણે કરીએ છીએ. ખરેખર વાંકઈ ન હોય તોય બોલો એને અવગુણ આવતો નથી. કડક શબ્દો કોઈ કે ને તોય બોલો અવગુણ નો આવે, સામે પક્ષે રાજી થાય. અને આ કસોટીઓમાંથી એ પોતે પાસ પણ થઈ જાય છે. તો જો સાધુ જ્યારે વાંક વગર વઢે ને ત્યારે એ કસોટી લઈ રહ્યા છે ને એવું આપણે રાખવાનું. કારણ કે ભવિષ્યનું હિત જોઈને જીવને ઘડી રહ્યા છે ભગવાન અને સંત. અને અધમ ઉદાહરણ છે ભગવાન. એ ખરેખર બધાયનો ઉદ્ધાર કરવા માટે તે જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાનો એમનો મુખ્ય પ્રયોજન હતું. અને એટલે જ તે તમે જુઓ કે એ પ્રકારના ચરિત્રો, એ પ્રકારના ભક્તો એ તૈયાર કરેલા છે શ્રીજી મહારાજે. તો એમ આપણા જીવનની અંદર આ વાતોને આપણે દ્રઢતાથી પાલન કરવાની છે. અને જો જ્યારે ભગવાનને સાધુનો તાપ રહ્યો ને, જ્યારે ક્રોધ એ કરે છે ને એના પાછળ એમનો પુણ્ય પ્રકોપ હોય છે, કંઈક રહસ્ય હોય છે. એક ગુરુએ છે ને પાણી ભરવા જતા શિષ્યને એનો કઈ વાંક નહોતો ને તોય 2 લાફા માર્યા. ત્યાં મહેમાન સાધુ હતા ને, એ સાધુનું કારણ પૂછ્યું તો ગુરુએ શું કીધું કે હવે છે ને 2 લાફા પડ્યા છે ને એટલે એ ઘડો ફૂટવા દેશે જ નહીં, અને ઘડો ફૂટી ગયા પછી મારવાનો તો કોઈ અર્થ નથી. તો જો સાધુનો ઠપકો રહ્યો એ ભવિષ્યની સાવચેતી હતી. એમ ભગવાનને આ ગુણાતીત સંત જ્યારે પણ આપણને ઠપકો આપે, ક્યારેક એવી આજ્ઞા કરે
તો એ ખરેખર આપણા ભલા માટે હોય છે. તમે જો એક પ્રસંગ આવે છે, બૃહસ્પતિના આશ્રમની અંદર જ તે ઇન્દ્રના પુત્ર જેનું નામ જયંત, આ જયંતને ઠપકો એ બૃહસ્પતિ આપે છે. એટલે એને પિતાને ફરિયાદ કરી. તો બોલો, ફરિયાદ કરીને તો ઇન્દ્રે એક બાપે પોતાના પુત્રને લાફા મારવાનું શરૂ કરી દીધું અને કીધું, ગુરુજી તને તારા માટે જ તે હિતમાં હોય છે ને એટલે લાફો માર્યો છે, એટલે એનો અવગુણ લેવાની જરૂર નથી. તો જો અસ્ત્રની ધાર ઉપર ચાલવું પડે છે. અને આ સત્સંગમાં આવ્યા ને અને ભક્તિ કરીએ છીએ ને, એમાં તો આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થવાનું છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ તે એક વખત એક સાધુની કસોટી કરવા માટે છે ને એક પાટું માર્યું, તો સાધુ તો દૂર પડ્યા, તોય તે બોલો પાછા આવે છે ને ધૂળ પોતે ખંખેરીને પોતે ગુણાતીતાનંદ સ્વામીને પાછા પગે લાગવા લાગ્યા. અને સ્વામી રાજી થઈને કીધું કે આને મારે છેક મહારાજ પાસે પહોંચાડવાની જવાબદારી લેવી પડશે. તો જો આ પ્રસંગના આધારે આપણને ખ્યાલ આવે કે જો ગુણાતીતાનંદ સ્વામીએ એ કર્યું, એ કસોટી કરી, પરીક્ષા કરી, તો એ કસોટી પાછળ એમનો પુણ્ય પ્રકોપ હતો, એ કંઈક રહસ્ય હતું. તો જો જે આપણને ભગવાનને સંત એ આપણને ગમે તેવી કસોટી પરીક્ષામાં આપણી કસણી લેતા હોય તો એમાં પુણ્ય પ્રકોપ જ હોય છે. અને એ જો આપણે સહન કરીશું તો જન્મ મરણના બધાય તાપ રહ્યા ને પાપ રહ્યા ને બધું બળી જશે અને કોઈ પ્રાયશ્ચિત કરવાનું બાકી નહીં રહે. જો જે ભક્તો એ આત્મિક બળ પામ્યા છે ને, એ ખરેખર પોતે સુખી રહી શક્યા છે. કોઈ પણ પરિસ્થિતિ આવે ને એમાં સ્થિર પોતે વર્ત્યા છે. હવે આ આત્મિક બળ આપણે પણ પ્રાપ્ત કરવું છે, તો એનો સર્વશ્રેષ્ઠ ઉપાય કયો? આમ તો ઉપાય તો ઘણા બધા છે, વચનામૃતની અંદર ઘણા બધા ઉપાયો બતાવ્યા છે, વચનામૃતના આધારે આપણે જોઈ લઈએ. પણ જો સંતોની સેવા રહીને એ સર્વશ્રેષ્ઠ ઉપાય કહી શકાય. સાચા સંતની જે સેવા કરે તો આત્મિક બળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તમે જો વચનામૃતની અંદર પણ આ જ બળ પામવાનો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે કે ભગવાનના સાધુ ભક્તોની મન કર્મ વચને સેવા કરવી. આના એવા જેવો તત્કાળ બળ પામવાનો બીજો કોઈ ઉપાય જ નથી. મહારાજે સ્પષ્ટ કહી દીધું. એક વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે કીધું કે તમારે તત્કાળ પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, તો જો જ્યારે હૃદયપૂર્વક સેવા થાય અને ભગવાનને આમ જવાબદારી પૂર્વક એ તમારી પ્રાર્થના સાંભળવી જ પડે. હવે સાચી સેવા કેવી હોવી જોઈએ? તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો છે કે પરિવારનો દીકરો માંદો પડ્યો હોય તો ત્યારે આમ હૈયામાં જેવી ચિંતા અને જે દોડા દોડી થાય ને એવી ચિંતા છે ને સાધુઓ માટે થવી જોઈએ, તો સાચી સેવા થાય. અને એક વચનામૃત વડતાલનું 5મું વચનામૃત છે, તો એની અંદર કેવું વ્યસન કરવાની વાત મહારાજ કરે છે કે એમાં તો મહારાજે સ્પષ્ટ એક ભક્તનું નામ આપ્યું. ભવિષ્યમાં આપણે એમનું આખ્યાન જોશું. ઉકા ખાચર. આ ઉકા ખાચરની પેઠે જો સાધુઓની સેવા કરવાનું જો વ્યસન પડી જાય તો જીવમાં બોલો વિકાર ને વાસના રહ્યો કાયમ માટે ટળી જાય. આ ઉકા ખાચરની ખાલી એક જ ટૂંકમાં હું તમને વાત કરું. આ ઉકા ખાચર અને એમના ધર્મપત્ની નક્કી કર્યું કે આપણે મહારાજની રાજી કરવા છે, આપણે ભક્તો અને સંતોની સેવા કરવી છે. તો બોલો પોતે ગઢપુર જાય છે, સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગી જાય, એક લક્ષ્મી એટલે મંદિરથી લઈને એ ઘેલા સુધીનો જે રસ્તો રહ્યો ને એ રસ્તો વહેલા સંતો જાગે નહીં. હવે સંતો વહેલા જ જાગે, વહેલા એટલે કેટલા 4 સાડા 4 એ જાગી જાય. તો બોલો એ પૂર્વે 2 વાગ્યાનો એ પોતે વાળવાને ચોખ્ખું ચટ કરી નાખે, એક પણ ધૂળની કાંકરી કે પથ્થર રહેવા ન દે. અને પાછું કોઈને ખબર ન પડવા દે. સંતો ભક્તો વિચાર કરે કે આ કોણ વાળતું હશે, અને આપણે તો થોડીક સેવા કરવી ને તરત કહી દઈએ જો મેં કર્યું, મારાથી થયું, તરત આપણને અભિમાન આવી જાય. જો ભગવાનને સંત આપણી સેવા જોવે જ છે, આપણે એમને રાજી કરવાના છે. કોઈ સંતો ભક્તો કે કાર્યકરોને એને રાજી કરવા માટે સેવા નથી કરવાની, આપણે ભગવાનને સંતને સત્પુરુષને રાજી કરવાના. જો ઉકા ખાચરમાં આ શીખવા જેવું. બીજા ઘણા બધા એવા પ્રસંગો છે, પણ આજે સમયની મર્યાદા હોવાથી આપણે એમના પ્રસંગોની વાત નથી કરતા. આજે આપણે મોક્ષનું દ્વાર ઉઘાડવાનું છે, એની 2 જ વાત આપણે આજે સમજવાના છે. મધ્યવર્તી વિચાર એ જ છે. અને તમારે અખંડ આત્મિક બળ રાખવું હોય ને તો એના લક્ષણો છે. દર્શન વગર ન રહેવાય, વાતો સાંભળ્યા વગર ન રહેવાય, અને સેવા કર્યા વગર પણ ન રહેવાય.
તો જો આ સત્સંગની અંદર જો આવો ત્રિવેણી સંગમ આપણે રાખતા હોય તો અવશ્ય આપણું મોક્ષનું દ્વાર ઉઘડે ઉઘડે અને ઉઘડે જ તે. અને ભગવાનના સાચા સાધુ રહ્યા ને એ તો જીવતું જાગતું તીર્થ છે. લોકો હજારો રૂપિયા લાખો રૂપિયા ખર્ચીને તકલીફો વેઠીને પણ જો તીર્થો ફરવા જાય છે ને ફરવું જ જોઈએ, બધે જવું જોઈએ, ના નથી. પણ જો માત્ર તમે જળના સ્થળો જે તીર્થ નથી, માત્ર પથ્થર કે માટીની મૂર્તિઓ જ કઈ દેવતા નથી. યાદ રાખજો, પોતાના આંગણામાં બિરાજતા સંતો પાસે જઈને એ કથા સાંભળવાનો કે સેવા કરવાનો પણ સમય આપણે ઘણી બધી વખત કાઢતા નથી. અરે જીવતું જાગતું જંગમ તીર્થ છે. વચનામૃતની અંદર કીધું છે, સાધુની સેવા કરવાથી જેવું જીવનું રૂડું થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી. જો આપણે શ્રીજી મહારાજને માનતા હોય તો એમના આ વચનને પણ આપણે માનવું જોઈએ. અને સાધુનો અવગુણ લેવાથી જેવું ભૂંડું થાય છે ને એવું અન્ય કોઈ પાપથી થતું નથી. શ્રી કૃષ્ણ ભગવાને પણ જો સિદ્ધાંત એક આપ્યો છે, મારા સાધુઓ સાક્ષાત દેવતા ને સાક્ષાત જીવતા જાગતા તીર્થો છે. તો જે સાધુ થાય છે ને એ કઈ સામાન્ય કક્ષાના હોય નહીં. પંચ વર્તમાન યુક્ત એ સાધુ રહ્યા ને એ સત્પુરુષ રહ્યા ને એનો મન કર્મ વચને સમાગમ કરવાનો. શ્રીમદ ભાગવત છે તો એની અંદર એ દશમ સ્કંદની અંદર જે વ્યક્તિએ સાધુમાં તીર્થ કે બુદ્ધિ પૂજ્ય બુદ્ધિ નથી આવતી તો એ માણસ છે ને ગોખરહ. ગોખર એટલે શું? ગધેડો કે બળદ જેવો છે. તે માત્ર બસ સંસારનો ભાર ઉપાડી શકે. એને પૂછો ને તમે સંસારની જવાબદારી, અરે બધાય વ્યવહાર નિભાવવું છે. એકય પ્રસંગમાં હાજર ન હોય મને જણાવો, હાલો. બધાની જવાબદારી બરાબર નિભાવવું છે. એમ નહીં, આપણે ભગવાનને સંત રહ્યા ને એને રાજી કરવાની જવાબદારી આપણે નિભાવવાની છે. હવે જો સાચા સાધુ આપણને મળી જ ગયા છે પણ છતાં પણ 2-5 મિનિટ આપણે વાત કરી લઈએ કે એની ઓળખ શું. તો પ્રથમ તો પંચ વર્તમાન રહ્યા એમના દ્રઢ હોય, નિષ્કામ નિર્લોભ નિસ્નેહ, આવા પંચ વર્તમાન આવે તો આ પંચ વર્તમાન રહ્યા ને એ ચુસ્તપણે પોતે પાલન કરતા હોય. અને જો આપણે એ પ્રકારના સાધુઓ આપણને મળી ગયા છે અને ક્યારેય સાધુનો અવગુણ તો લેવો જ, પણ ક્યારે લેવો તો બોલો. વચનામૃતની અંદર એ મહારાજે કહી દીધું કે સાધુનો અવગુણ માત્ર ત્યારે જ લેવો જ્યારે પરમેશ્વરને બાંધેલી એ પંચ વર્તમાનની મર્યાદાનો ભંગ કરે ને ત્યારે એનો અવગુણ લેવો. તો જો મહારાજે એક વચનામૃતની અંદર એવું કીધું, આપણે સર્વ કોઈએ સત્સંગમાં આગળ વધવું છે ને તો મહારાજે કીધું સત્પુરુષનો જો ગુણ લે તો સત્સંગમાં વધતો જાય વધતો જાય વધતો જાય, અને જો અવગુણ લે તો ઘટતો જાય ઘટતો જાય ને ઘટતો જાય. અને ખરેખર સાધુને બોલવા ચાલવાની અન્ય બધી સ્વાભાવિક મનુષ્ય પ્રકૃતિ જોઈને ક્યારે એનો અવગુણ ન લેવો. પણ જો માત્ર ધર્મ લોપે ને તો દૂર થઈ જવું. પણ આપણને તો એવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે ખરેખર આપણે તો ધન્ય છીએ. આપણે તો બહુ ભાગ્યશાળી છે. એટલે જ આપણે બોલીએ છીએ ને, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. આપણે તો ધન્ય છીએ, નિષ્પાપ છીએ, નિર્ભય છીએ, સુખી છીએ કે આપણને આવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. જો ભગવાન નથી પણ એમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. સાંગો પાંગ એમાં ભગવાન રહેલા છે. એમ તો કણે કણની અંદર ભગવાન છે. આપણામાં પણ ભગવાન છે, પણ જેવા અક્ષર બ્રહ્મમાં, જેવા બ્રહ્મમાં, જેવા સત્પુરુષમાં છે ને એવા આપણામાં સાંગોપાંગ નથી. સાચા સાધુ રહ્યા ને પાણી છે એટલે એનાથી આધ્યાત્મિક રસોઈ થાય છે ને જીવ પોષાય છે. પણ ધર્મ ભ્રષ્ટ હોય ને તો જે સ્ત્રી ધનની અંદર ડૂબેલા હોય તો એ મૂત્ર સમાન છે. એટલે સાચા સાધુ રહ્યા ને તો બંનેને સરખા માને ને તો મૂર્ખ ને વિમુખ જ કહેવાય. ઓળખીને છોડી દેવું ચાખવું નહીં. ખરાબ સાધુને જો ઓળખી લીધા પછી છોડી દેવાના. ખરેખર સાચા સાધુની આપણને પ્રાપ્તિ થઈ છે. અને જો બીજાના દોષ જોવાની વૃત્તિ છે, દલપતરામ એક કવિતાની અંદર ઊંટ અને અન્ય બધા પશુઓના છે ને વાંકા અંગ જુએ છે. તો જ્યારે શિયાળીઓ શું કહે છે, આમ તો છે ને ઊંટ રહ્યો ને બધાયના દોષ જ જોતા, તારું આ અંગ પોપટની વાંક જે હોય એ ડોક એ વાંકી હોય, કાગડાની ચૂં બધું તે આવી રીતના અભાવ અવગુણમાં જ હતા. પણ ત્યારે શિયાળે શું કીધું કે ભલે તો આવી રીતના અવગુણ ગા છો, બધાયના ભલે બધું એક એક બે બે અંગ પણ તારા સામું જ જો, તારા તો બધા 18 અંગ બધું વાંકું.
તો એમ આપણી દ્રષ્ટિ રહીને આવી છે બધાયના અવગુણ. તું આવો, તારાથી આમ થયું, તને જમવાનું બનાવતા આવડતું નથી, તને આ નથી આવડતું, તારા લીધે જ આ બધું થયું, તારામાં આ હોવું જોઈએ. ક્યારેક તો કથા વાર્તા સાંભળીએ ને તોય આપણને કેવી રીતના કથા વાર્તા સાંભળતા હોઈએ કે આ વાત રહીને મારા ભાઈને લાગુ પડે છે, આ વાત રહીને મારા ધર્મપત્નીને લાગુ પડે, પણ તને શું લાગુ પડે છે? તને બધુંય લાગુ પડે છે પણ તું લેતો નથી. તો ખરેખર આ પ્રકારની દોષ જોવાની વૃત્તિ બીજામાં છે ને એ દૂર કરવાની છે ને આપણામાં એ વૃત્તિ આપણે જોવાની. ઘણા લોકો છે ને એમ કે હું તો છે ને સાધુને ઓળખી ગયો, એમ કહીને રોજ એના અવગુણની બોલો વાતો કર્યા કરે. તો આ એક આધ્યાત્મિક આત્મહત્યા છે. એટલે ખરાબ વાતોની અંદર પણ બહુ રસ લેવો નહીં જ લેવો. અભાવ અવગુણની ચોકડી જ મારવાની, રસ્તો જ બંધ. શ્રીજી મહારાજ એક વચનામૃતની અંદર કીધું છે, અવગુણ જે લેતો હોય ને હડકાયા શાન જેવો કીધો છે. ગમે ત્યારે સત્સંગમાં જ પડે, એની કોઈ દવા જ નથી, એ આધ્યાત્મિક રીતે મરેલો જ છે. તો હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે આ ભૂલ તો નથી કરતા ને અભાવ અવગુણમાં. કારણ કે જો મોક્ષનું દ્વાર પછી કાયમ માટે બંધ રહેશે. આ જન્મે પછી આત્યંતિક કલ્યાણ નહીં થાય. અને યાદ રાખજો, પર નિંદાનું ભયંકર પરિણામ મળે છે. એક પાપથી પીડાતો એક છે ને વ્યક્તિ પર સ્ત્રી ગમન જેવા છે ને ભયંકર પાપના કારણે એને સપનામાં છે ને અગ્નિની ઝાળ આમ નાખે દાદા, સૂરજ દાદા, અને આમ ડરાવે એટલે ઊંઘ એની હરામ થઈ ગઈ. પાપ એવું કરેલું હતું. એટલે પ્રાયશ્ચિત માટે છે ને મહર્ષિ એ જ્યારે રમણે એક રસ્તો બતાવ્યો, અજીબ ઉપાય હતો કે તારી જુવાન દીકરી સાથે રાખીને છે ને રોજ અજાણ્યા બધા જે વિસ્તાર હોય ને ત્યાં તું ભિક્ષા માંગવા જજે, બંને જજો તમે. અને આ વ્યક્તિએ કર્યું પણ એવું. એટલે લોકો તો એની ભયંકર નિંદા કરવાની શરૂ કરી દીધી. અમુક તો ગાળું પણ બોલે, નો બોલવાનું વિચારે, અને સતત નિંદા થઈ. એટલે 3 મહિનામાં તો એને જે સપનું આવતું હતું ભયંકર પાપથી પીડાતો હતો ને બધું ધોવાઈ ગયું. પણ હવે શું થયું, જે લોકો એનો અવગુણ લીધો ને અને નિંદા કરીને એ બધાય તે આમ કહેવાય ને ટ્રાન્સફર, કે આને જે પાપ કરે ને બધા એનામ ટ્રાન્સફર થઈ ગયા, માથે ખેંચી ગયા. તો જો આ પાપનું છે ને સિંધુ, એટલે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, આ તો આપણે સાંભળેલું. પણ પર નિંદા કરીશું ને તોય આ પાપ સમાન જ ગણી શકાય. કારણ કે નિંદક નિયરે રાખીએ બિન પાની બિન સાબુના નિર્મલ કરે સહાય. કબીરજીએ મહાન સિદ્ધાંત આપ્યો કે નિંદા કરનારને છે ને સાબુન પાણી વગર પોતાના માથે પાપ લઈને બીજાને ચોખ્ખો કરી નાખે છે. તો પર નિંદામાં ક્યારેય પડવું નહીં. કોઈક એવી વાત કરે ને તો ત્યાંથી આમ ખસી જવું, એને કહી દેવું હવે આવી વાત ન કરતા. સ્પષ્ટપણે આ તો તમે રસ લો ને નિંદાની અંદર, એટલે કલાકોની કલાકો વાતો તમે નિંદામાં જીવન પસાર કરો. બધાયના સ્વભાવ હોવાના, બધાયના સ્વભાવો છે ને એટલે જ આ જો મનુષ્ય દેહ મળ્યો છે. અને આ જન્મ મરણમાં 84 લાખ યોની અંદર ભટકે છે. ભલે ગમે તે સગા સંબંધી હોય, તમારા ભાઈ હોય, બહેન હોય, ધર્મપત્ની, ગમે તે હોય, પણ આ સાચું જ્ઞાન એને કહેવું જ પડશે. તમારે સમજવું જ પહેલા તમે સમજી જાઓ. પોતે વર્તનમાં હશે ને તો બીજા આપોઆપ આપણામાં શીખી લેશે, સમજી લેશે. પણ તમે તો અભાવ અવગુણની વાત કરતા હોય તો સામે વાળો વ્યક્તિ તો કરવાનો છે ને તમે પાછું કાંડ માંડીને પાછ સાંભળો, હા હું કોઈને નહીં કહું, ઈ પાછ તેમ દહને પાછ કહી દોસ. તો આ બધી પ્રકારની વૃત્તિને દૂર કરવી જ પડશે, તો જ ભગવાનનું સુખ આવશે. બાકી સામેવાળા વ્યક્તિને જેમ કરવું એમ કરે. આપણે આપણી રીતના સમજી જાઓ, સામેવાળા વ્યક્તિને સમજાવવાની કાંઈ જરૂર છે નહીં. શ્રીજી મહારાજે સરસ મજાની ઉદાહરણ સાથે વચનામૃતની અંદર વાત કરી છે. છેલ્લે આ વાત કહીને આપણે પૂરું કરીએ. એમાં એક વચનામૃતની અંદર મને યાદ નથી અત્યારે, પણ એક વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ એક મહાભારતનો પ્રસંગની અંદર શિશુપાલ, હવે આ શિશુપાલ જે શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય કાર્યોનો હતો ને એને પણ વાંક કાઢતો હતો. તો કૃષ્ણે છે ને શ્રી કૃષ્ણ ભગવાને રાક્ષસ એક વત્સાસુર ને મારેલો. તો શિશુપાલે શું કીધું કે એને તો ગાયના વાસડાને માર્યો છે, એને કઈ ભગવાન ન કહેવાય. અને એ તો ધૂતારે સમજો. તમે વિચાર કરો, મહાભારતની અંદર દુર્યોધન રહ્યો ને એને બધી પ્રકારના કુકર્મો કરેલા, લોભના લીધે, અહંકારના લીધે, એની જ બધો વાંક હતો ને તોય બોલો છેલ્લે મૃત્યુ જ્યારે પામતો હતો ને જ્યારે આમ જીવ એનો શરીર શું કસડાતું હતું, મરી નો ગયો, આત્મા નીકળી નો ગયો,
તો એને શું કીધું કે આ બધું ત્યાં કૃષ્ણના લીધે જ થયું છે અને આ પાપથી જ થયું છે, અને બાકી છે ને મારામાં કાંઈ ભૂલ નથી. બોલો, એને ભૂલ એને કઈ દેખાણી જ નહીં. આખું મહાભારત તમે વાંચો, કોના લીધે થયું? દુર્યોધનના લીધે. તો એને છેલ્લા શબ્દો કેવા હતા કે મારી કઈ ભૂલ જ નથી, મારી કઈ ભૂલ જ નથી. કેટલો વજનદાર અહંકાર છે. એક વ્યક્તિ છે ને, એક બીજી જગ્યાએ એને જવાના છે, શેઠ હતા પોતે, આમ થોડુંક હૃષ્ટ શરીર. એટલે ટ્રેન પોતે આમ પ્લેટફોર્મમાં ગયા ને તો ટ્રેન આમ ચાલતી થઈ. તો કોઈક યુવાન વ્યક્તિએ કીધું કે તમે શેઠ જલ્દી ઉતાવળા પગલે થોડોક ચાલો તો ટ્રેનમાં તમે બેસી જાઓ, નકર તમે ચૂકી જશો. એક નહીં, હું એમ કઈ ઝડપથી ન ચાલું, મારી ચાલ ન બદલું, ટ્રેન ભલે જતી રહે. એમ નામ પડ્યા રહ્યા. 3 કલાકે ટ્રેન આવી. ટ્રેન તો આવી, બેઠા, પણ જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા બધી સીટ ફૂલ. ઊભા જવું પડ્યું. 3 કલાક ઊભા રહ્યા, 3 કલાક બેસવા, લેટ પહોંચ્યા. બોલો કેવો વજનદાર અહંકાર કહેવાય. તો જે વ્યક્તિ સારા કાર્યોમાં જો હંમેશા ખામીઓ ગોત્યા કરે ને, તમે છે ને જીવનમાં એક વાત યાદ રાખવી, અભાવ અવગુણ કરતા છે ને ગુણ ગ્રહણ દ્રષ્ટિ રાખીએ. કારણ કે જો ખામીઓ જ ગોત્યા કરે તો ગમે એટલું તમે સારું બતાવો તો એને ગુણ દેખાય જ નહીં. તો આ બધા શ્રીજીમાં જે કીધું કે આને છે ને અસુર કહેવાય, શિશુપાલ જેવું કહેવાય. પણ મહારાજે વચનામૃતની અંદર કીધું કે કોઈ માણસ સત્સંગમાં રહેવા યોગ્ય ન હોય ને, સાવ આમ વિપરીત હોય, ખબર પડે વિપરીતમાં લસણ ડુંગળી ખાતો હોય, ન જોવાનું, ન બોલવાનું, આવું થતું હોય ને તો એનો અવગુણ ન લેવો, માત્ર ગુણ જ લેવો. એ ભલે સાના માના પાણીપુરી ખાઈ લેતો હોય તોય તમારે એનો ગુણ જ લેવો. એ તો ભગવાનને સંતને પ્રાર્થના કરવી કે આનામાં થોડીક સદબુદ્ધિ ભગવાન આપજો, થોડાક વિચારો આપજો, થોડુંક પ્રેરણા લઈને આગળ વધે, પણ એનો અવગુણ ન લેવો. અવગુણ લેશો તમને એની સાથે સેવા કરવી નહીં ગમે. બધાયના ખાતા અલગ અલગ છે જીવના, બધાયના સ્વભાવ અલગ અલગ છે. 5 આંગળીઓ સમાન છે નથી, એમ ઘરના સભ્યો 5 સમાન છે જ નહીં. બધાય ભગવાને કંઈક ને કંઈક અલગ અલગ કળાઓ, કંઈક અલગ અલગ આવડત ને બધું આપ્યું છે, વિચારો આપ્યા છે, બોલી ભાષા શુદ્ધિ બોલો અલગ અલગ છે બધાયની. તમારા ધર્મ પત્ની હોય, એક પ્રશ્ન જવાબમાં કેવો જવાબ આપે છે, અને તમને પ્રશ્ન પૂછ્યો તમે કેવો જવાબ આપો છો, અલગ. એક સમાન છે જ નહીં. તો ખરેખર એના એવા ગુણ વિચારવાના કે પૂર્વે આ જન્મે છે ને કાંઈ એવું મોટું સત્કર્મ કર્યું હશે કે એના લીધે આને સત્સંગ મળ્યો. અને આ સત્સંગ મળ્યો એટલે અદ્ભુત વાત કહેવાય, મોટા ભાગ્ય કહેવાય. કામી પુરુષને જોઈને પણ ગુણ લેવો ન લઈ શકીએ ને આપણે, પણ મેં તમને ત્યાં સુધી કહું કે આને પર સ્ત્રીમાં કેવું હેત છે કે મારું ભગવાનમાં આવું હેત થાય ને એવું કેવું સારું. આવું કરજો ભગવાન, જે તે સ્ત્રીમાં એ પોતે આસક્ત છે ને એવું મારામાં કરજો. આમ તો છે ને આપણે જ્યારે એંગેજમેન્ટ થયા હોય ને ત્યારે આપણે કલાકોની કલાકો કેવી વાત કરતા હતા. તો બસ એ કોઈક કરતા હોય ને તો આપણે એનો અભાવ ગુણ નથી લેવાનો. આપણે શું ગુણ લેવાનું કે એ એના હજે તો ધર્મ પત્ની થઈ નથી, હજી 4 ફેરા ફર્યા નથી, ને કેટલો બધો ગુણ, કેટલા રાતના ઉજાગરા કરે. તો આવી જ તે ભક્તિમાં તે ઉજાગરા કરી શકું ને એવી બળ બુદ્ધિ શક્તિ આપજો. તો જો ભગવાનમાં આવું હેત કરતા શીખવાનું. દત્તાત્રેય ભગવાનને યાદ કરો, વ્યભિચારિણી એ બાઈમાંથી ને ગુણ લીધો. બોલો, તો હવે આ બધામાંથી આપણે ક્યારે શીખીશું? એ શીખીશું તો જ આધ્યાત્મિક માર્ગની અંદર ને આગળ વધવાના છીએ. તો છેલ્લે એક વાત કહીને આપણે પૂરું કરીએ કે બધાયમાંથી ગુણ જ તે તામસી વૃત્તિને દૂર કરવાની છે. અસુર આપણે થવું જ નથી. આપણે તો ભગવાન ને સંતને એ ગમતા થવું છે. મોક્ષનું દ્વાર ખુલ્લું રાખવા માટે આ એક જ ચાવી છે, સાચા સંતમાં અત્યંત હેત અને અખંડ ગુણ ગ્રાહક દ્રષ્ટિ. આમ તો 2 ચાવી કહી શકાય, પણ સાચા સંતમાં હેત આવી જશે તો અખંડ ગુણ ગ્રહણ દ્રષ્ટિ થઈ જ જશે. મન કર્મ વચને જોડાઈએ તો એમનામાં જેવા ગુણો છે એવા આપણામાં આવશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે સર્વ કોઈ અક્ષરધામના માં દ્વાર આમ ખોલીને આમ અંદર જવું છે ને ભગવાનની મૂર્તિમાં અખંડ સુખ લેવું છે. પણ એ માટે અમારામાં એવા ગુણો લાભ આપજો, એવી કૃપા દ્રષ્ટિ કરજો. જો ભગવાનને સંતો દયાળુ છે, ભક્ત વત્સલ છે, દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી કરશો ને તો એક વખત કૃપા દ્રષ્ટિ કરશે. અને ભગવાને જ કીધું છે ને કે અમે કૃપા સાધ્ય છીએ. કૃપા સાધ્યમાં ખ્યાલ આવે, કૃપા સાધ્ય ને એક બીજું આવે ક્રિયા સાધ્ય. ક્રિયા સાધ્ય એટલે શું? ક્રિયા કરીએ ને ભગવાન રાજી થાય. પણ ભગવાને સ્પષ્ટ કહી દીધું કે અમે કૃપા સાધ્ય છીએ, કે અમે કૃપા એ કરીને તમને મળ્યા છે, તમે અમારી ભેગા રહ્યા છો. તો એવી કૃપા કરજો
કે અમે મન કર્મ વચન અને સત્પુરુષમાં જોડાઈએ, મોક્ષનું દ્વાર એવું ઉઘાડીએ ને બધાને ઉઘાડતા પણ કરીએ, કારણ કે આપણું એક જ કાર્ય છે, આપણે અક્ષરધામમાં જવું છે. તો એના માટે જે ગુણો અમે અમારા જીવનમાં અમે આત્મસાત કરીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.